નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. એક બદલીના સમાચાર સામે આવ્યા અને આઈપીએસ માં 37 લોકોની બદલી કરવામાં આવી અને બદલીના સમાચારની સાથે સાથે એક નામ જે બદલીમાં સામે આવ્યું તેણે સૌનું ધ્યાન ખેંચ્યું અને તે હતું નિર્લિપ્ત રાયનું. એસએમસી માંથી તેમની બદલી કરાઈ અને બઢતીની સાથે તેમને રાજકોટના રેન્જ આઈજીની જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારી સોંપાયા બાદ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ નિખિલ ડોંગાએ કરી છે અને પોસ્ટથી ફરી એક વખત આ ચર્ચા છે તે વધુ ને વધુ તેજ થઈ રહી છે. આજ વિષય પર આપણે જગદીશભાઈ મહેતા સાથે ચર્ચા કરવી છે. જગદીશભાઈ, સ્વાગત આજની આ ચર્ચામાં આપનું. નિર્લિપ્ત જી રાયની નમસ્કાર. બદલી, જી, 37 લોકોની બદલી થઈ હતી, પણ 37 લોકોમાંથી નિર્લિપ્ત રાય સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે અને તેમાં પણ તેમની રાજકોટ રેન્જ આઈજી તરીકે બદલી થતા અનેક તર્ક વિતર્ક લોકોના મનમાં સર્જાઈ રહ્યા છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. ઓલા કવિ રમેશ પારેખ થી માંડીને કોઈ એકની પંક્તિ છે ને કે અમે તો નીકળ્યા તા પ્રેમ કરવા, તમે વધુ ગમી ગયા. એમ બદલી તો બધાની થતી જ હતી. 37 ની બદલી થઈ. નિર્લિપ્ત રોય ઉપર જ કેન્દ્રમાં થઈ ગયું બધું જ. એના જેવું છે સાહેબ. શું કામ? જેની શોહરત છે, જેનું નામ છે, જેનું કાર્ય બોલે છે, એની હંમેશા ચર્ચા થાય. બાકી તો આ રૂટીન છે. અધિકારીઓની બદલી થવી કોઈ ઘટના નથી, પણ નિર્લિપ્ત રોય ક્યાં છે કે ક્યાં નહીં. ઘણા એમ કે છે ને તમારી ગેરહાજરી વર્તાય ને ત્યારે સમજવું તમારું અસ્તિત્વ મહાન છે. એટલે નિર્લિપ્ત રોય અમરેલીમાં હતા ત્યારથી શરૂ કરીને અત્યારે એસએમસી માં જે છે સ્ટેટ મોનિટરિંગ સેલ, ત્યાં સુધી એની જે કામગીરી જે છે એ કાબિલે દાદ છે. શત્રુ પણ એની નિષ્ઠા ઉપર શંકા કરી ન શકે એવું એનું કામ રહ્યું છે. જે લોકો એમ કે છે કે સરકારી દબાવ હેઠળ અથવા તો અમુક લોકોની ભલામણથી અમારે અમુક કાયદાના હાથ નબળા કરવા પડે, એના માટે નિર્લિપ્ત રોય એક માપદંડ છે, આઇકોન છે. કારણ કે અંતે તો એ પણ બ્યુરોક્રેટ્સ છે. તો જો પ્રેશરની જ વાત હોય તો એને પણ પ્રેશર આવવું જ જોઈએ ઉપરથી. પણ ક્યારેક એવું બને કે તમારું કર્તવ્ય એટલું બધું શ્રેષ્ઠ હોય કે તમારે બાકી કોઈ બહાના કાઢવા પડે નહીં. નિર્લિપ્ત રોય એમાંના એક છે, જે રાજકોટના રેન્જ આઈજી બનાવવામાં આવ્યા. હવે તમે કયો તોરલબેન, જે સ્ટેટ મોનિટરિંગ સેલમાં જેની હેઠળ આખું ગુજરાત હતું, સ્ટેટ મોનિટરિંગ સેલની હેઠે આખું ગુજરાત હતું, ગમે ત્યાં દરોડા પાડી શકે, ગમે એને પકડી શકે ને બધું વગેરે. હવે એવી જ તાકાત એને કેવળ હવે 5 જિલ્લા, સૌરાષ્ટ્ર રેન્જના 5 જિલ્લા જે છે હવે એના પૂરતું રહેશે. રાજકોટ જિલ્લો, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પછી મોરબી ને જુનાગઢ અને સુરેન્દ્રનગર. હવે આટલા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના રેન્જ આઈજી તરીકે એ શું નહીં કરી શકે? કારણ કે કાર્યદક્ષતા તો એને સાબિત કરી બતાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કર્મચારીઓ અથવા તો સ્ટાફની વ્યવસ્થા હતી. હવે અહીંયા તો એ રેન્જ આઈજી છે એટલે આ 5 જિલ્લાનું પોલીસ મહેકમ જે છે એ નિર્લિપ્ત રોયની અંડરમાં આવશે. તો ચર્ચા કરતા તે ફફડાટ વધુ છે અમુક બાબતોનો, ચારે કોર. અને એટલે જ આ ચર્ચા છે. એ ફફડાટ જે છે એ શું છે? તમને તાજેતર, પેલા તો એક પરંપરાગત ફફડાટની વાત કરું, પછી તાજેતર ઉપર આવું. જી બિલકુલ. પરંપરાગત ફફડાટ એ છે કે આ હું તમને જે જિલ્લા ગણાવું છું, રાજકોટ જિલ્લો, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર વગેરે, એમાં આપની જાણ ખાતર ખાણ ખનીજનું કૌભાંડ જબરજસ્ત ચાલે છે. હજારોની મોઢે ડમ્પરી આ બધા જે છે એ બધી જમીનો ખોદી કાઢવીને પોતપોતાની રીતે હવ લઈ જાય છે અને હપ્તા સિસ્ટમ થી બધું ચાલે છે. કોઈ સરકારની તંત્રને ખબર નથી એવી કોઈ વાત છે નહીં, પણ બધું હોતા હે ચલતા હે એના જેવી વાતો છે. આ પરંપરાગત વાત છે, એની ઉપર પણ હવે ફફડાટ ફેલાશે. જે લોકોએ ખાણ ખનીજના ગેરકાનૂની ધંધા માટે ડમ્પર લીધા હશે એને હવે લોનના હપ્તા ભારે થઈ પડે એવી સ્થિતિ સર્જાય તો નવાય નહીં. આ એક વાત. વાત નંબર 2, આપણો સૌરાષ્ટ્રમાં જ્યાં નિર્લિપ્ત રોય હવે પોતાનો કરિશ્મા બતાવે તો અહીંયા સાગરકાંઠો લાગુ પડે છે, પોરબંદર, જામનગર અને કચ્છ.
અને આપ બધા જાણીએ છીએ, આપણે મીડિયા કર્મી જાણીએ છીએ કે સૌથી મોટું રેકેટ અત્યાર સુધી નહોતું એવું ડ્રગ્સ નું હવે શરૂ થયું છે. દારૂ તો ખેર રાજસ્થાન ઇત્યાદિ થી દારૂની ખેપ આવતી ખટારા મોઢે હજી આવે જ છે, એ તો કદાચિત અટકાવી શકાય કે સમજ્યા. હવે નવી જે સિસ્ટમ શરૂ બેન થઈ હતી એ છે ડ્રગ્સ. હવે કચ્છના દરિયાકાંઠે તમે વિચાર કરો બેન, ક્યારે અમે છાપામાં આપણે ખુદ મીડિયા કર્મી છીએ, લખીએ છીએ રેઢા પડીકા મળી આવ્યા કરોડો રૂપિયાના. એટલે આવું તે હોતું છે. હું ને તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી એક 50 રૂપિયાની કોઈ વસ્તુ મગાવીએ તો 3 ચબરખી આવે, એક માલિકને આપવાની, એક પોતે ડિલિવરી મેન હોય ઈ રાખે અને એક એની ઓફિસમાં જમા કરાવે. 50 રૂપિયાની ચીજ હોય તો 3 રિસિપ્ટ હોય, અને આ કરોડ રૂપિયાનું ડ્રગ્સ એમને તરતું આવે, કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એવું હોય કોઈથી? તો ઈ જે માફિયાઓનું નેક્સસ જે છે, ડ્રગ્સ માફિયાઓનું નેક્સસ, એને ભેદવાની પણ શાયદ જવાબદારી નિર્લિપ્ત રોયની આવશે. ત્રીજું, જે બહુ લોજિકલી અને હાવ નજીકનું કૌભાંડ અને કયો તો જેના ઉપર બધાની નજર છે, તે ખાલી નામ ही काफी है ઉષા પંખાની જેમ, ગોંડલ. આટલું બોલો એટલે બધાય બધું સમજી જાય, પણ હું તમને થોડું વિસ્તૃત કહું. જુઓ, ગોંડલ માંથી હમણાં જ તાજેતરના સમયમાં 1500 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ પકડાણું હતું. અને એમાં સંદિગ્ધ રીતે જેના નામો આવ્યા હતા, ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ સહકારી બેંક. બોગસ બિલિંગ ને જેને ગેમિંગ કહેવાય એવા બધા વ્યવસ્થા કરી 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ. આ બહાર આવેલાની વાત છે, નથી આવેલાની નહીં. હવે ઈ કૌભાંડ કઈ પેલી વખત બહાર આવ્યું હતું તો કોઈને ખબર નથી એવું નતું, પણ ઈ જીગરે હોવી જોઈએ ને સિંહના મોઢામાં હાથ નાખવાની. નિર્લિપ્ત રોય જે છે ને, એમાં ભગવાનની દયા છે. કહી શકાય કે ભાઈ આ ક્યાં કોઈનું માને છે, આ તો ખતરનાક માણસ છે. તમારા મારા જેવા કોઈ ગોઠવણ વાળાને મૂકે તો એ હજી શરમ ભરે, આ તો ક્યાં કોઈનો બાપનું માને, એવું બાનું સરકાર કાઢી શકે. પણ મૂળ કામ ઈ છે કે જે तुम किसी और को चाहो तो मुश्किल होगी, मुझको न चाहो तो कोई बात नहीं. સરકારી તંત્રનું કયું કોઈ ન કરો તો કઈ નહીં, પણ અમારું કયું ન કરો તો નહીં મજા આવે. એટલે ગોંડલમાં જે ડખો છે મોટે પાયે, ત્યાં બાયોડીઝલ નું મોટું કામકાજ ચાલે છે. હિંસક પ્રવૃત્તિઓ તો એ તો તમે જાણો જ છો, ગમે ને ગમે એમ લાફા મારીને. હમણાં જ 2-3 દિવસ પહેલા વિડીયો બહાર આવ્યો હતો, ધબધબાટી બોલાવતો હતો, અને પછી રાજુભાઈ સખિયા ઇત્યાદિ લોકોએ પછી માગણી પણ કરી હતી કે આના વરઘોડા નીકળશે કે કેમ ને વગેરે વગેરે. કાંઈ વરઘોડા કાંઈ નીકળ્યા નહીં, એ આપણે બધું જાણીએ છીએ, પરંપરાગત છે. એટલે હિંસક પ્રવૃત્તિ જે છે એ ગેરકાનૂની બધા ધંધા હાલતા હોય છે, તે માર્કેટિંગ યાર્ડનું માધ્યમથી જીએસટી નું કૌભાંડ વચ્ચે છાપામાં બહુ થઈ ગયું હતું કે એ જીએસટી નું વાળું હતું, એ બાયોડીઝલ નું જે કૌભાંડ હાલે છે તે, અને દારૂ જે ફોરેન વિદેશી દારૂ જે રાજસ્થાન વગેરે બોર્ડર માંથી આવે છે ને, મોટા ભાગે કટિંગ એટલે દારૂ ઉતરવાની જે વ્યવસ્થા હોય તે એ ગોંડલ બાજુ થાય છે. આવું જગ જાહેર છાપામાં હજારો વખત આવી ગયું, અને એ એટલી બધી વખત આવી ગયું કે આપણે જેમ હનુમાન ચાલીસા 1-2 વખત આવડી જાય પછી કોઈ દી ભૂલાતું નથી, એમ તમારે વણ લખો તો પણ કઈ ભૂલાય નહીં, એમ ખોટું ના પડે. તમે દારૂના ખટારાની વાત કરી લખો કે ગોંડલમાં કોઈક માણસ ને ઉતરો તો માની જ લેવાનું, ઉતરો જ છે. ન ઉતરે તોય જાફરાદ ઉતરે તો લોકો ગોંડલ જ માને. આટલું તો રૂટ થઈ ગયેલો, સમજી લ્યો. તો આ બધા જે અત્યાર સુધી કૌભાંડો ચાલે છે, ખાસ કરીને ખાણ ખનીજમાં, મેં તમને કીધું તેમ થોડાક દિવસ પહેલા થાન અમારી બાજુનું ગામ છે, ચોટીલા પાસે થાન. તો ત્યાં પણ એક ખાણ ખનીજ એક મજૂર આખો દટાઈ ગયો, મરી ગયો, અને એ બધું ઢાંકી ઢૂંબી દેવામાં આવ્યું. કારણ કે મોટા ભાગના માફિયા જે છે બેન, એ માફિયા કોમન મેન ન હોય. માફિયા હોય એના છેડા પાછા લાગતા વળગતા જગ્યાએ અડતા હોય. એટલે જે સામાન્ય આવી બધી ઘટનાઓ જે છે જીવલેણ, એને દટાવી દેવામાં આવે, એ દફન થઈ જાય. આ બધી પ્રક્રિયાઓ રાજકોટ જિલ્લાના પંથકમાં ચાલી રહી છે. અને સૌથી મહત્વની વાત, એવે સમયે રેન્જ આઈજી ને મૂકવામાં આવ્યા નિર્લિપ્ત રોય જેવા, કે
મે મહિનામાં ગ્રામ્ય કક્ષાની જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાની પણ ચૂંટણી છે. જી. જી બેન. એટલે આ બધા જ જે મુદ્દા તમે ગણાવ્યા છે ને આ સિવાયના પણ ઘણા બધા મુદ્દા જે કદાચ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે ને ભૂલાઈ ગયા છે, આ બધા જે પડકારો છે તે નિર્લિપ્ત રાયની સામે છે અને એ એટલા સક્ષમ છે, આપણે તમામ લોકો જાણીએ છીએ કે એ તમામ પડકારોને બહુ સારી રીતે પાર પાડી શકે છે. પરંતુ ફરી એક વખત નિર્લિપ્ત રાયની ચર્ચા આજે જે વધારે આપણે આજે એ મુદ્દા પર પણ ખાસ વાત કરવી છે જગદીશભાઈ કે નિખિલ ડોંગાએ એક પોસ્ટ કરી સોશિયલ મીડિયા પર, નિર્લિપ્ત રાયને અભિનંદન પાઠવ્યા અને સાથે સાથે એવું નામ નથી લીધું પણ ખબર તો પડે છે કે કોના વિશે લખવામાં આવ્યું છે, આ તીર કઈ તરફ જઈ રહ્યું છે એ પણ ખબર છે કે બાહુબલી નેતાએ રોકવાનો પ્રયત્ન કર્યો છતાં આ બદલી શકાયું નહીં અને નિર્લિપ્ત રાય હવે રાજકોટ રેન્જ આઈજી છે, તેમને શુભકામનાઓ. નીચે લખ્યું છે ગોંડલના ગુંડા રાજને હવે તેઓ ખતમ કરશે. એટલે સીધી વાત છે, એ જે કહી રહ્યા છે એ સમજાઈ જાય એવી આખી આ વાત છે. આ રીતે જે પોસ્ટ કરવામાં આવી છે એને શું તમે કહી શકો, કેવી રીતે જુઓ છો? જો ડાઈ સાસરે જાય ને ગાંડી શિખામણ દે. ડોંગાભાઈ જે છે એ કઈ દૂધે ધોયેલા તો નથી, ભલે ઓલા જેટલા નથી પણ મિની તો મિની, પણ પગરણ તો ઈ બાજુ જ છે. પણ તેમ છતાં અત્યારે આપણે ઈ ફર્ગેટ કરીએ, પણ એને જે વાત કરી છે એનું પણ રાજકીય ઊંડાણ માપવા જેવું છે. નિખિલભાઈ ડોંગા એ પાટીદારોના ડોન છે. એટલે આમાં એવું છે કે વહુ થી કેમ લોટ ને ના પડાય ગોરબાપા ના આપવાની, હા હું કે હવે હું કઉ છું નથી દેવો, એના જેવી વાત છે કે દાદાગીરી તો ગોંડલ ને પચી જ જાય એમ છે, પણ તમારી એકાધિકાર નહીં, દાદાગીરીમાં અમારી ભાગીદારી એમ. પબ્લિક પ્રાઇવેટ જે પીપીપી ધોરણ હોય ને એના જેવું હવે આ પાટીદાર ધોરણ છે કે અમારો થોડોક હિસ્સો રાખો એમ. ટૂંકમાં ચૂંટણી પહેલા હવે મોટે પાયે રાજકોટ એટલે ગોંડલ સહિત રાજકોટ જિલ્લામાં આખું જે વ્યવસ્થા જે અત્યારે ચાલે છે એમાં ધરમૂળ થી બદલાવ લાવી શકે જો ઈ એંગલ થી કામ કરવામાં આવે તો. અને મોટા ભાગે એવું જ હોઈ શકે, કારણ કે રાજકોટને ઘણા વર્ષો પછી તમારી જાણ ખાતર રેન્જ આઈજી તરીકે એવી વ્યક્તિ મળી છે જેની અત્યારે ચર્ચા કરવી પડે. આની પહેલા 2011ની સાલમાં 11 થી 14 વચ્ચે પ્રવીણ સિંહા કરીને એક રેન્જ આઈજી મળ્યા હતા. પ્રવીણ સિંહા, આપની જાણ ખાતર બેન, લાલુ પ્રસાદ યાદવ એનો જે ઘાસચારા કૌભાંડ છે ને એને સજા સુધી પહોંચાડો પ્રવીણ સિંહાનો હાથ હતો, ત્યારે એ સીબીઆઈમાં હતા. પછી અહીંયા રેન્જ આઈજી તરીકે આવ્યા. અત્યારે તેઓ શ્રી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA એમાં છે. આ પ્રવીણ સિંહાનો ઇતિહાસ એવો છે, ગોલ્ડન પીરિયડ હતો રાજકોટનો. એને દારૂનો ધંધા જે તે સમયથી હાલતા હતા એને બંધ કરાવતા. તો એક સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટને પૂછ્યું કે કઈ રીતે આ આખું નેક્સસ ને તોડવું હોય તો શું થાય. એને એક બે અધિકારીના કે પોલીસ કોન્સ્ટેબલ્સ ના નામ આપ્યા કે આ પણ નિષ્ઠાની પરાકાષ્ઠા છે, એવા અધિકારી પોલીસને કહો તો તમને બાકીની વ્યવસ્થા ગોઠવી આપશે. ઈ જ પોલીસ કોન્સ્ટેબલ જેવા જે કર્મી હતા, પોલીસ કર્મી, એને બાતમીદારોનું આખું નેટવર્ક ઉભું કર્યું. અને આપની જાણ ખાતર બેન, એટલે પ્રવીણ સિંહા એમાં સફળ થયા હતા કે એને, કારણ કે બાતમીદારોને ઇનામ માટે રકમ તો આપવી પડે ને. હવે સરકારની રકમ શું હોય, ટોકન જેવી હોય. સરકારની રકમ 51 ને 101 ને 501 ને, હવે એના કરતા 5 દારૂની બાટલી વેચાવે તો વધુ પૈસા મળે અને કોઈની આંખે ન થવાય, તો આવું કોણ કરે? એટલે એને મેક્સિમમ રકમ મળે. એટલે પ્રવીણ સિંહા જે અહીંયા રેન્જ આઈજી હતા, એને શું કરેલું, પોતાનું મકાન ગીરવે મૂકી અને લોન લઈને એમાંથી આ વળતર અપાવેલું. તમે કલ્પના તો કરો બેન, આવા કોઈ અધિકારી હોઈ શકે ખરું? અને એની બદલી થઈ ને ત્યારે જેને નજરે નજર જોયેલાની વાત કરું છું, ખટારામાં એનો માલ સામાન ભરીને બીજે લઈ જતા, ફાટલો સોફો ને 2-4 ખુરશી ને એ ભાંગલા તૂટલા પાયા વાળી ને, આવું રેન્જ આઈજી કક્ષાના માણસ. અત્યારે કોન્સ્ટેબલ હોય તો પણ અમારે ત્યાં એવા કોન્સ્ટેબલ હોય છે કે જે ઉદ્યોગપતિને ન છાજે એવું ભવ્ય મહેલ જેવું મકાન બનાવીને બેઠા. આ તો રેન્જ આઈજી હતા. એટલે પ્રવીણ સિંહા અને મનોજ શશિધર, આ બે લોકો થોડાક રેન્જ આઈજી તરીકે, પ્રવીણ સિંહા તો અવ્વલ દરજ્જે હતા, મનોજ શશિધરનો કાર્યકાળ પણ યાદગાર તો રહ્યો જ છે. હવે આવે છે એમાં ભાઈ આપણા નિર્લિપ્ત રોય. તો આપણે ઈચ્છીએ કે એવો જ કરિશ્મા બતાવે જેથી કરીને કાયદાનું શાસન છે એની લોકોને પ્રતીતિ થાય. અને હર્ષભાઈ સંઘવીને જે અત્યાર સુધી લોકો
એમ કે નોર્મલી સમજતા હોય તો જો આ તમે જેમ અત્યારે એને 37 આઈપીએસ ને જે તે જગ્યાએ મૂક્યા છે એમાં નિર્લિપ્ત રોય વન ઓફ હા. ધેમ, પણ જો એ એનો કરિશ્મા બતાવશે તો પછી હર્ષ સંઘવીને અત્યંત ગંભીરતાથી લેવા પડે એવી સ્થિતિનું નિર્માણ થશે, ખાસ કરીને એના આલોચકોએ. જી હમ, બિલકુલ. તો જગદીશભાઈ, આ આઈપીએસ ની બદલી, આઈપીએસ ની જે બદલી છે એ તો વહીવટી આખી વાત છે, એને સમજી શકાય. નિર્લિપ્ત રાયની બદલી સ્વાભાવિક ખૂબ વિચારીને આ જગ્યાએ તેમને મૂકવામાં આવ્યા હશે, તે પણ સમજી શકાય એવી વાત છે. શા માટે નિર્લિપ્ત રાયને જ પસંદ કરાયા એ પણ સમજી શકાય એવી વાત છે. પણ એમાં નિખિલ ડોંગર આવી રીતે પોસ્ટ કરવી અને એમાં પછી પાછું અલ્પેશ કથિરિયા પણ એમાં કૂદી પડ્યા અને એમણે પણ તેને રીપોસ્ટ કરીને એમણે પણ આ વાતને સમર્થન આપ્યું અને હર હર મહાદેવ પણ લખી દીધું. આ આખી જે વાત છે, અને હવે આઈપીએસ ને આ બદલી માત્ર થી કોઈ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવો પડે એવું શા માટે? એમને શા માટે વચ્ચે ઢસેડવામાં આવી રહ્યા છે? ના બેન, ઢસેડવામાં નથી, એવા દરેક પોતપોતાની દાજ કાઢે. હમ આમાં એવું છે, અમિતાભ બચ્ચન શેટ્ટીને એક જમાનામાં શેટ્ટી વિલન તરીકે બહુ પ્રખ્યાત હતો, 60-70 ના દાયકાની વાત કરું. એ શેટ્ટીને મારે ને તો દર્શકને એમ લાગે કે એ પોતાના દુશ્મનને મારે, એટલે તાળીઓ પાડે, બહુ સારું, મારો મારો. આ એના જેવું છે. નિખિલ ડોંગા હોય કે ભાઈ અલ્પેશ ઢોલરિયા કે અલ્પેશ ભાઈ હોય, આ બધાને શું છે, એના બંનેના શત્રુ કોમન છે, અથવા તો હરીફ પ્રતિસ્પર્ધી કે જે કઈ ગણો તે ગોંડલમાં કોમન છે. અને એ લોકોની ઈચ્છા છે કે ભાઈ ગોંડલમાં આવે કોણ? ભાઈ આપણા નિખિલ ડોંગા અને અલ્પેશ વગેરે. એ લોકોને હવે ગોંડલમાં થાણું થાપવું છે હમ અને પાછું વિસ્તરવું છે. હવે એને હમ અડચણરૂપ તો એક જ વ્યવસ્થા છે, બધી આખું દુનિયા જાણે છે, એટલે એને બુદ્ધિપૂર્વક, આમાં શું છે, કેટલીક વખત એવું છે, આમ અને આપણી ભાષામાં હળી કરવી કહેવાય. નહીતર એમાં હમ આનો કોઈ રોલ હોય કે ન હોય બદલીમાં, ભલે જી કાગને બેહું ને ડાળ ને પડવું એવું થયું હોય, નિર્લિપ્ત રોય હમ બદલીમાં ગમે એમ કરીને એનો ભાગમાં રાજકોટ આવી ગયું હોય તો પણ માનો, તો આ દાજ કોણ કાઢે? મૂકે શું કામ કોઈ માણસ? એટલે એને બુદ્ધિપૂર્વક શું કર્યું, તમે જોજો, તમે કેટલાક લોકોને પહોંચી ન વળો ને તો પરેશાન તો કરી જ શકો. તમે શરણાઈ તમારા ઘરની સામે કોઈ વગાડે, તમે ના ન પાડી શકતા હો, તો તમે આંબલી મંડો ખાવા, તો આંબલી ખાવ એટલે શરણાઈ વગાડી ન હકે, થૂક ઉડે શરણાઈ બંધ થઈ જાય. હા, એના જેવું છે. ભલે નિર્ણય સરકારે કર્યો હોય, પણ આ બે નું કૂદવું ઈ છે આંબલી મોઢામાં નાખવા જેવું, કે શત્રુની શરણાઈ બંધ થઈ જાય. જગદીશભાઈ, ઘણી બધી બિલકુલ ચર્ચા થઈ બેન. શકે, અટકીએ છે, પરંતુ ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એના માટે. તો નમસ્કાર બેન. નિર્લિપ્ત રાયની બદલી રાજકોટ રેન્જ આઈજી તરીકે થઈ અને એની સાથે જ અનેક ચર્ચાઓ થઈ, તેને લઈને જ આપણે જગદીશભાઈ સાથે વાત કરી રહ્યા હતા અને ઘણા બધા મુદ્દાઓ તેમની સાથેની ચર્ચામાં સામે આવ્યા છે, તેને લઈને આજે આપણે આ વાત કરી છે. ફરીથી આવી કોઈ વિશેષ ચર્ચા સાથે ફરીથી મળી છે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.